નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અને આ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. ખેતરના મોટા પીપળા હેઠે બે ખાટલા ઢાળેલા હતા. મોટા વૃક્ષની છાયામાં પતિ પત્ની મોં ચડાવીને બેઠા હતા. હરેશ તો ખાટલે આડો પડીને ચિંતા જ કર્યા કરે. દક્ષા, આ ભારે વરસાદથી આપણી જમીન આપણને દગો દેશે. બાકી રહી જતું હોય તો આ અનરાધાર વરસાદ. હવે તો બે છેડા કેમ ભેગા કરવા? દક્ષા તો મોં વક્ષાવીને, તાઈ આપણે તો બી વાવી ઇનાય નો થાય. હરેશ જવાબ આપતો હથેળીમાં નજર નાખીને, આપણા નસીબ હો એવા જ હશે કે હું. દક્ષાએ પણ આંખ બંધ કરીને, હાવ સાચી વાત છે. હરેશે અચાનક કંઈક યાદ આવતા જ, અલી તે કાંઈ જોયું? આ આપણા શેઢા પડોશીને આ કાંઈ નથી નડતું. ઈ કેમ એવા ટેસ્ટ કરતા હશે? ન્યા તો બે ઓલી છોડ્યું ને ગઈઢા દાદા સિવાય કોઈ ચોથું માણાય નથી. ખેતર ખેડવા ને કોઈ દી એને રોતા નથી જોયા. દક્ષા તો ઠાવકાઈથી, મને લાગે છે એ દાણા જોવડાવીને જ વાવતા હશે. તમે કોઈ દી જોયું કે એ બે છોડ્યું આખો દી વાડીએ હોય? હરેશ તો સફાળો બેઠો થઈને વાતને નકારતા, એવું ન હોય, આપણે ક્યાં અહીંયા હોય સી? આખો દિવસ દન આપણે ત્યાં ઘરે જ હોય. દક્ષા તો હાથ ઉલાડીને વાત કરતી, એ આપણે ઘેર હોય ત્યારે જ એ આઈ ગુડાય અને વાહેથી કાળા ધોળા કરતી હશે. આપણે ચોકીદારી કરીને નક્કી કરીએ કે ઈ છોડ્યું ને ઈ ડોહો કેમ કોઈ દી સીતા નથી કરતા? હરેશે થોડો વિચાર કરીને સ્વીકારી લીધો, ઠાવકું. બીજું હું કહું ને, તને બે હજુ વાત કરતા હતા ત્યાં જ હસી હસીને વાતો કરતી આવતી પડોશી ઢેરાની બે બહેનોને દક્ષાએ સામેના માર્ગ પર જોઈ. એણે હરેશને ઈશારો કરીને એ બે બહેનોને જોવા કહ્યું અને બોલી. દક્ષા ધીમેથી થડની પાછળ લપાઈને આવી ગયું. ડાકણિયું હમણાં જંતર મંતર કરીને કાંઈક કરશે, તમે જોજો લ્યો. હરેશે તો એ બે બહેનોને સામે એક ધારા જોવા માંડ્યો કે દક્ષાએ તો એ ખંભેથી હલબલાવીને નાખ્યો અને બડબડાટ કરતી બોલી, ભમરા જેવો ભાયડો તેમાં લે રૂપાળી ગધેડિયું જોઈ નથી કે પલળી જ જાય? એ બેયને ન જોવી. નકામાં તમારા પર દાણા ફેંકશે તો હું બરબાદ થઈ જઈશ. હરેશ તો એની સામે આશ્ચર્યથી જવાબ દેતો, લે હમણાં તો તું જ કહેતી હતી કે ઈને જુઓ ને વળી તું જ કહેશો કે ન જોવું. દક્ષાને પણ પોતાનું બોલેલું યાદ આવ્યું એટલે પોતાના માથે જ ટાપલી મારીને દક્ષાએ પોતાનો કાન પકડીને, હુંય ભૂલકણી થઈ ગઈ છે શું? તો જોવો એને, બીજું શું? હરેશે તો એની સામે ડોળા કાઢીને મોટા અવાજે ગુસ્સો કરતો હોય એ રીતે હરેશના ગુસ્સાના શબ્દો ઢળી પડ્યા. પેલા નક્કી કરી લે કે મારે કરવાનું શું છે? જો કે ન જો? જોઈશ તોય ઉપાધિ ને ન જોઈશ તોય ઉપાધિ છે. તને ક્યાંક નહીં પુગાય પછી. દક્ષા તો મનમાં ને મનમાં જ, આને કાંઈ કહેવાય એમ નથી. આવા અકલમઠા જેવા ઘરવાળા કરતા ઓલ્યો કુભાનનો ગધેડો હારો. કાંઈક સાનમાં સમજે તો ખરી. આ તો બુદ્ધિ વગરનો બળદિયા જેવો છે.
જાણે આ વાત હરેશને સંભળાઈ ગઈ હોય એમ એણે તો દક્ષા સામે ફરી ઘૂરકીને જોયું. તું કાંઈ મનમાં બોલી? મને કેમ એવું લાગ્યું કે તે મને બુદ્ધિ વગરનો કીધો? દક્ષાએ તો હરેશની પાછળ પાછળ બે બહેનો શું કરી રહી હતી એ જોયું ને હરેશને એવું સંભળાયું કે દક્ષા અને બુદ્ધિ વગરનો કહી રહી હતી. એ પછી તો બે હાથ જોડીને દક્ષા માફી માગી અને બોલી, દક્ષા, હરેશ, બીજું હું બોલી નત, પણ તને કબૂલી લીધું એમાં હંધુય આવી ગયું. દાંત કાઢતી કાઢતી હરેશનો હાથ પકડીને ઊભી થઈ. હરેશને લઈને દબાતા પગલે જ બે તો બાજુના શેઠા પડોશીને છોકરીઓ શું કરે છે એ જોવા જૂની ઓરડીની પાછળ સંતાઈને જોવા લાગ્યા કે એ બે બહેનો વાડીએ આવીને આખરે કરે છે શું? ઓરડીની દિવાલ પાછળ સંતાયેલા પતિ પત્નીને તો બેય બહેનોએ શું કરી રહી હતી એ જોવામાં રસ હતો. હરેશ તો બહુ વાંકો ઓળીને જોતો હતો. ત્યાં જ દક્ષાએ એનો કાન મરોડ્યો. દક્ષા, હું છે પણ તમારી સગલિયું જોહે તો ઢીંડાઈ ભાંગી નાખશે. તમ આમ પાછળ રહ્યો તો ભગવાને મને જોખીને બુદ્ધિવાળો ઘરવાળીઓ દીધો છે. હરેશને હડસેલા મારીને પાછળ ધકેલી દઈને પોતે માથે ઓઢીને એ બેયની હરકતો જોવા એક આંખ બંધ કરીને તાકવા લાગી. ઉષા અને આશાએ તો ઘાઘરાની કછોટી વાળીને પલળેલી જમીનમાં પગ મૂક્યો. એ બેચે તો પહેલા હાથ જોડીને ધરતીને વંદન કર્યા ને મનમાં જ બોલી, ઉષા ને આશા, માં, અમને ક્યાં માવતરનું સુખ નસીબ થયું છે? તું જ અમારી જનેતા છો. અમારા દાદાને 100 વર્ષ જીવાડજે. એને અમને મોટા કર્યા છે તો એને નિરોગી રાખજે. તારી છાતી પર પગ મૂકીને ખેતી કરી છીએ તો માફ કરજે. માં, આ જોઈને દક્ષાએ તો હરેશની સામે જોયું કે હરેશ એનું મોં જોઈને ડરી ગયો હોય એમ જ ગભરાઈને બોલ્યો, દકુડી, અત્યારે તો તું મને સુડેલ જેવી લાગે છે. આંખો ફાડીને જો નહીં, શું થયું? ઈ કે દક્ષાએ તો ધીમેથી જવાબ દીધો, બે બહેનો હાથ જોડીને મનમાં બબડે છે. એ જંતર મંતર કરીને જ કામ કરશે એવું લાગે છે. હરેશ તો દક્ષાની પરવા કર્યા વગર એની પીઠ પર કોણીનો ભાર મૂકીને ફરી ડોક નમાવીને જોવા જાય ત્યાં જ દક્ષા તો મોં બગાડીને ભગરી ભેંસની જેમ ભડકે, હું છે પણ તમારી સગલિયું ભરખી જાહે. સીધા ઊભા રહ્યો. બગીચાનો ભમરીને આ મારી હર્યો. બેઉ હરખા છે. આ તરફ ઉષાએ થી વાંકા વળીને માટીના હાથ નાખ્યો ને જેવો છોડવો ઉપાડ્યો કે મગફળીની લૂમખો નીકળ્યો. એ તો રાજીના રેડ થઈ ગઈ. આશાએ પણ 2 ડગલા ચાલીને મગફળીનો છોડવો ઉપાડ્યો તો લૂમે ઝૂમે મગફળી જોઈ. ઉષા, બેન, જોતો ખરા, આપણા દાદાએ શીખવાડ્યું હતું કે 2 દાણા નાખો ને 2 લાખ મેળવો. આ એની જ કમાલ છે હો. આશા, સાચી વાત છે. હવે જે દાડે કાળા મોતીડા વાવશું તે દાડે તો મુઠ્ઠી ભરીને ઉડાડશું ને ગાડા ભરીને લઈ જાઉં. દક્ષાએ તો પાછળ ઊભેલા હરેશના પેટમાં જ ઠોંસો માર્યો અને હરેશ તો 2 હાથથી પેટને દબાવીને દક્ષાએ મનોમન જ બોલી દીધું, એ અક્કલને ઓથમીર પેટમાં માર્યું તે તારી સગી પેસુટી પડશે તો તું જ ધંધે લગાવવાની. દક્ષા તો તરત જ પાછું વળીને હરેશના 2 ખંભા હલબલાવીને બડબડ કરતા બંધ થાવ. 2 કાળા મોતી વાવવાની વાતો કરે છે. આ 2 કાળી વિધા કરીને જ કમાય છે અને નક્કી એનો દાડો આવું જાણતો હોય છે. હરેશ તો
એક હાથની હથેળીને દાઢીએ ટેકવીને, હે, મોતીની ખેતી હોય ઈ, પણ કાળી જમીનમાં. દકુડી, તારું ચસકી ગયું છે. દક્ષા તો સાડીનો પાલો માથે નાખીને, હું નત કહેતી, ઈ બે બહેનો વાતો કરે છે કે મોતી ઉડાડીને વાવશે ને ગાડા ભરીને ઘર ભેગા મોતીડા કરશે. એના દાદાએ 2 દાણા આમાં નાખવાના કીધા તા, એને 2 લાખ કીધા. લે, એવું કેમ થતું હશે? સાડીનો પાલો છે કે નાક સુધી ખેંચી લીધો કે હરેશે એની આંખો ન જોઈ કે 2-4 વજનદાર ગાળ આપી દીધી. એ પણ દક્ષા ન સાંભળી એમ. હરેશે તો દક્ષાનો હાથ પકડીને અને કંટાળેલી, હાલ, આપણે બે એના દાદા આગળ દાણા જોડાવી આવી. દક્ષાએ તો હોઠ મરડી હાથને ઝટકાવી છોડાવીને નીચે જમીન પર ઉબળક પગે બેસી જઈને, આપણે ન્યા તો ન જવાય, આપણે બીજા કણે જઈને નવું શીખાય. ઈ મોતી વાવે તો આપણે તો પીળું સોનું કેમ ઉગે, એની ખેતી શીખાય. હાલ, અકલ મઠા સો. હરેશને ગુસ્સો આવ્યો એટલે એણે તો દક્ષાનું ધ્યાન 2 બહેનો પર હતું ત્યાંથી ખસેડીને પોતાની વાડી તરફ લઈ જવા ખેંચીને પાછી હાલતી કરી. દક્ષા તો બડબડાટ કરતી કરતી હરેશનો હાથ છોડાવવા મથતી રહી અને એની પાછળ પરાણે ચાલવા લાગી. દક્ષાને હરેશ તો 2 બહેનોને વાડીમાં કંઈક બોલી રહી હોય એમ જુએ અને 2 બહેનોની હરકતો પર ધ્યાન માંડે, પણ કંઈ ગતાગમ ન પડે એટલે ચાલી નીકળી. સંધ્યા સમય ઉષા તો આંગણામાં પાણીની અંદર પલાળેલી મગફળી ધોતી હોય. આશા તો ઓસરીમાં પાથરણું પાથરતી હોય. ચમનભાઈ તો ખાટલે બેસીને માળા જપતા હોય. ચમનભાઈની નજર ઉષા પર પડે. ચમનભાઈએ ભીની મગફળીમાં પણ ધૂળ જોઈ એટલે ઉષા થોડો ભાર દઈને ધો એટલે ચોટેલી ભીની માટી ધોવાઈ જાય. ઉષાએ નજર ઊંચી કર્યા વગર જ, હા દાદા, ચીમનભાઈને અચાનક યાદ આવતા જ, આશા, મેં તને કહેલું એમ જ તે ઓરા શેક્યા. આશાએ રસોડામાંથી ઓરાનું તપેલું લાવીને બતાવતા, હા, ચીમનભાઈએ જોયું તો તગારું એક મગફળી ને ઉષાએ તો પાથરણા પર ફેલાવી દીધી. મોટાને ભરાયેલા દાણાવાળી મગફળી જોઈને ચીમનભાઈ હરખાઈ ગયા. એ તો મગફળી ઉપાડીને એને ફોલીને જોવા લાગ્યા. આ તરફ દક્ષા અને હરેશ બેયનું ઘર પણ બાજુમાં હતું એટલે એ બે પોતાની આગાસી પરથી બધું જોઈ રહ્યા હતા. દક્ષાની નજર મગફળી પર પડી એટલે એણે હરેશને વાત કરી. દક્ષાની આંખો ઈર્ષામાં જ જોતી હતી. મગફળી કેવી સમકે છે, અંધારું થવા આવ્યું છે, તોય કાલ તો આ 2 છોડ્યું ન્યા પૂગે ઈ પેલા થોડી ખાઈ જ લેવી છે. હરેશે બગાસું ખાઈને, હા? દક્ષાને તો વળી ગુસ્સો આવ્યો. ઓલો દાડો હું કહે છે એ સાંભળવા દેજો. ભૂલથી એ છીક કે ઉધરસ આવે તો સેટા વયા જાજો. હરેશ તો મોં બગાડીને દક્ષા સામે જોતો રહ્યો ને વિચારતો રહ્યો, લે, આ બાઈ તો જો બગાસા, ઉધરસ ને હવે છીક પણ આ કહે ત્યારે જ ખાવાની. ઓસરીમાં બેઠેલા ચીમનભાઈ તો દાણાને મોંમાં મૂકીને, ચીમનભાઈએ રસદાર સ્વાદ લીધા પછી, અસલ મોટી ને મીઠા દાણાવાળી છે હો, મેં કીધેલું એમ જ થયું. 2 દાણાના 2 લાખ થઈ જાય. જો 9 સાલ. આશાનો જવાબ હસતા મોઢે જ આવ્યો, હા દાદા, આ વખતે આપણે થોડી વેલી વાવી તો હંધાઈને હજુ દીબડા વડે ઈ પેલા આપણને તો ઉપાડવા જેવી થઈ ગઈ. ચીમનભાઈ એમની સામે જોઈને, ઈ તો તમે 2 બહેનોએ હારે જેને આમ જ ઘર હાચવી લેવાનું. હાચી સમજણ ઘર હલાવવામાં મદદ કરે. ઉષા તો દાદાના ખંભે માથું રાખીને, મારે તો તમને મેલીને ક્યાંય નથી જવું,
દાદા. આમ કહીને દાદાની બાજુમાં બેસી ગઈ. આશાએ પણ હસતા હસતા આવીને, મારે પણ નથી કરવા લગન કે તમને મેલીને ક્યાંય જવું નથી, દાદાનો હાથ પકડીને. ચીમનભાઈ તો રડવા લાગ્યા અને બેયના માથા પર હાથ ફેરવ્યો. એટલે હરેશને પણ થોડું દુઃખ થયું અને એ તો આકાશી પર જ લાંબા પગ કરીને હળવેથી બોલ્યો, હરેશ, હે ધકુડી. દક્ષાને તો દાડો શું શીખવાડે છે એ જોવાની લાય હતી, એટલે હરેશ સામે જોયા વગર જ, શું છે હરેશ? અગાઉ જ પોતાના બે ગાલ પર હથેળી આડી ધરીને તે તારા દાદાને કીધું તું કે તારે લગ્ન નથ કરવા. એમ દક્ષાનો મગજ ફર્યો અને હરેશના પગનો અંગૂઠો મરડીને, ના, મને તો આ રાજાની કુંવર બહુ ગમતો, એટલે મને તો પરણાવવાની ભારે ઉતાવળ હતી. હરેશને તો પોતાના પર અભિમાન આવ્યું અને દક્ષાની અડપચીને ધીમેથી પકડીને, હું એટલી બધી ગમતો તો તને દક્ષાએ તે કપાળ ફૂટ્યું, ગમતા નહોતા પણ ધરાર મારા ગળે તમારા નામની ગાડી બાંધી દીધી છે એવું સાંભળવું છે તમારે. હરેશે તો એને ધક્કો મારીને જમીન પર ગબડાવી દીધી ને પોતે ઓઠણ વાળીને દાદા દીકરીની વાત સાંભળવા લાગ્યો. ચીમનભાઈની ખેતીની વાતી શીખડાવી, જો ઉષા, હવે જમીન થોડી સૂકી થાય પછી જ કાળા મોતીને વાડીએ લઈ જાજે ને એક એક ડગલાના અંતરે કોણી જેવડો ખાડો કરી એની અંદર મોતીડા વાવજે. અને પછી બોજે. ચીમનભાઈ મોટેથી ન બોલ્યા અને બે બહેનોને હોઠ ફફડે એવી જ રીતે કંઈક કહી દીધું. હરેશ અને દક્ષાએ બે સરવા કાન કર્યા તો પણ ન સાંભળી શક્યા. એટલે બે એકબીજાની સામે જોઈને, આપણા કર્મમાં જ કાળા કુંડાળા હશે એટલે જ કાંઈ નથી પાકતું જમીનમાં. બે આકાશ સામે જોઈને બેઠા રહ્યા અને આથમતો સૂરજ જોવા લાગ્યા. બે બહેનો અને દાદાને વાત કરતા જોયા પછી હરેશ અને દક્ષાને પણ ઘરમાં હતું એટલું સોનું ઉપાડીને લોખંડની ટંકરી ભરી રોકડ રૂપિયા, ચાંદીના ઘરેણાં ને સોનું તો ખરા જ, ખોદકામના સામાન સાથે બે અડધી રાત્રે ચાલ્યા વાડી તરફ. હરેશ અને દક્ષા બે એક એક છેડેથી આંકડી પકડી અને શેડા પાડોશીના વાડીમાં ખાડો ખોદીને પછી ટંકડીને ખાડા સુધી લાવ્યા. બે ઉભડક પગે બેઠા. દક્ષાએ ફરતી બાજુ નજર કરી, કોઈ દેખાતું. દક્ષાએ બુદ્ધિ દોડાવી, આપણી જમીનમાં કંઈ નથી પાકતું એટલે આપણે આ દાદાની જમીનમાં જ સોનું વાવી દઈ. હરેશે સત્ય વાત કરી, તું તો કાલ આપણી વાડીનું કહેતી હતી ને, અહીંયા જ અહીં લાવી. મને કેવડો વજન લાગ્યો આ ટંકડીનો. દક્ષા મોં બગાડીને સંભળાવી દીધું, જે દી સોનું ઉગશે તે દી જ તો જરાય વજન નહીં લાગે, તે દી તો ઘોડીને આંસો લેવા. હરેશે તો એની વાતને કાન ન દીધો એટલે દક્ષા તો ટંક ખોલીને છેલ્લી વાર ઘરણા જોવા લાગી. હારને ડીક નજીયો રાખ્યો ને વીંટી પર આંગળીએ પહેરી પાયલને ચૂમી લીધા. એટલે હરેશે એને પૂછ્યું, બી રૂપાળી લાગે છે, ભૂરા કુંભારની રૂપા જેવી જ. દક્ષાએ વળી ચોખવટ કરી, ભૂરા કુંભારને ક્યાં કોઈ દીકરી રોકે વીવ પહેણીને આવી છે, તે મને એના રૂપા જેવી કીધી. હરેશ તો બે ગાલ પર હાથ ધરીને, એ પરણી નથી, એને ઘરે સંતાન નથી, તોય એને ઘરે રૂપા છે, એને હારે જ છે. દક્ષાને તો અહીંયા ધ્રાસકો પેઠી હોય એમ બબડ્યા. હાય હાય, એવું કેમ? હાર અને ઘરેણા કાઢીને ફરી ટંકડીમાં મૂકીને હરેશે તો ટંકડીને બંધ કરીને એને સરખી આકડી મારી અને એના પર બેસીને હરેશે એનો હાથ પકડીને, એ રૂપાળી રૂપા એટલે એની ગધેડીની વાત કરું છું. આ સાંભળીને
દક્ષાએ તો એને મારવા માટે પાવડી જ હાથમાં લીધો અને ઉગામીને મને ગધેડી કીધી. હે, જાઓ ભાગો, નહીતર હાડકા ખોખરા કરી આલીશ. હરેશ તો જમીન પર બેસીને ખિસ્સામાંથી નાનું તાળું કાઢીને એને દેવા માંડ્યું. તોય દક્ષાએ એની રીસ ન ઉતારી. એણે તો મોં ફેરવીને ફરતી આજુબાજુ નજર દોડાવવા માંડી. કોઈ જ ફરકતું ન હતું એ બે સિવાય. હરેશે એની સાડીનો છેડો ખેંચીને હરેશે તો શિખામણ દીધી. લે સાચેનું દે. દક્ષા ખંભા ઉલાડીને એમાં સાચેનું ન દેવાય. હરેશ ડર્યો. કાં કોઈ ચોરી ચાહે તો? દક્ષાએ કપાળ ફૂટીને મૂરખના સરદાર, સાચેનું દેવો તો છોડવા ઉગશે એ બાળા કેમ નીકળશે? એમાં ફળ ક્યાં બેસશે? એમાં સોનું ક્યાંથી ઉગશે? તમે તો સાવે બુદ્ધિના બારદાન દે આવો. હરેશ તો વિચારે ચડ્યો. હરેશે આશ્ચર્યથી એલી, એ આ બધી તુને બહુ ભાન પડ્યો? તું ક્યાંક ભણવા જાતી? દક્ષાએ ઠાવકાઈથી. ના, ગામના વગડામાં ઢોર સરાવવા જાતી, ત્યાંથી બુદ્ધિ ચરી આવતી. હવે ઊભા થાવ, ટંકડી આમાં વાવી દે. બે ટંકડી ઉપાડી અને એ ખાડાની અંદર ટંકડી નાખીને ઝટપટ માટી નાખવા માંડ્યા. માટી નાખતા નાખતા બે પતિ પત્ની ગાવા લાગ્યા. ઉગમણેથી આથમણેથી પૂર્વ દિશાવેથી પશ્ચિમથી ધનના દેવ કુબેરજી, અમારા ધનને બમણું કરજો જી. ભોગમાં તમને ગુંદીના લાડવા ને મકસલગુડના ધરાવશું જી. બે વાર બોલીને એ ખાડા પર થોડા ઠેકડા મારીને જમીનને સમથળ કરીને પોતપોતાના ખંભા પર પાવડો લઈને બે તો દોડીને વાડીની બહાર નીકળી ગયા. પોતાની વાડીમાં જઈને બે બેઠા. મોં પર પસીનો લૂછીને હરેશે હાશકારો અનુભવીને, હવે લાંબી થઈને હુઈ જા દકુડી. અઠવાડિયામાં આપણા સોનાના ઝાડ ઉગશે ને આપણે બે માલામાલ, બે ઠંડા પવનની લહેરીએ સૂઈ ગયા. દક્ષાને હરેશ તો વાડીએ જ સૂઈ ગયા ને આ તરફ વહેલી સવારે ચીમનભાઈ તો બે બહેનોને લઈને ગામની નદીના કાંઠે લઈ ગયા. એ પણ તગારા, પાવડા ને કોદાળી લઈને. જોઈએ આગળ. ચીમનભાઈ તો ઘરડા હતા એટલે બહુ જલ્દી ન ચાલી શકતા, એટલે લાકડીના ટેકે પહોંચ્યા. ત્યાં રસ્તામાં જ બે બહેનોને કહેતા હતા. ચીમનભાઈએ લાકડીને લંબાવીને, ઉષા, આશા, આગળ જાઓ. તમારા જેવડી છોકરીઓ તો સપટી વગાડતા ડુંગરા ચડે. કામ ટાણે વાતો ઓછી ને વાતો ટાણે કામ, બે હારે ન થાય. ઉષાને આશા તો પગમાં પહેરેલી ઝાંઝરીના ધમધમ અવાજથી તળાવ પાસે ઊભી રહી ગઈ. નદીની આસપાસ ઘણી ચીકણી માટી, છણનો ઢગલો અને રાખનો ઢગલો પણ હતો. ઉષા તો એ જોઈને, બેન, આખું ગામ અહીંયા કાં ઢગલો કરતું હશે? આશાએ તો પાછળ આવેલા દાદા સામે જોઈને દાદાને પૂછીજો. મને તો નથી ખબર, પણ આ દાદા અહીંયા કાં લાવ્યા આપણને? આપણે તો અહીંયા જ પાણી ભરવા આવીશી. આપણે તો આ જગા રોજ જોઈ જ હોય. ત્યાં જ ઉધરસ ખાતા ખાતા ચીમનભાઈ આવે અને એક પથ્થર પર બેઠક લે. ચીમનભાઈ મગફળીના દાણાને મોઢામાં નાખીને ખાતા ખાતા, ઉષા, આ તળાવનું પાણી આમ ને આમ જ રહે છે, તે જોયું છે ને? ઉષા કેડે હાથ રાખીને, હા દાદા. ચીમનભાઈનો સવાલ, તો તે કોઈ દી જોયું કે આ કાંઠાના ઝાડવા કોઈ દી સુકાણા? એમ. આશાએ તો બધા ઝાડ પર નજર નાખીને ઉત્સાહમાં જ, હા દાદા, હાવ સાચી વાત છે, કોઈ દી સુકાયા નથી જોયા. એના ઊંડા મૂળિયા જ એને જીવાડતા હશે નહીં? ચીમનભાઈ હસીને, એ મૂળિયાને જાડા કરવા, એને મજબૂત કરવા, એને આ છાણ, રાખ ને આ ચીકણી માટી ટેકો દે.
આને જ ખાતર કહેવાય. ખાતર વગર કોઈ દી અન્ન બમણું પાકે નહીં. જે પાકે એમાં કોઈ સુવાદ કે રસ ના હોય. ઉષા તો કેડે હાથ રાખીને એટલે જ અંબે વાડીએ જાય ત્યારે કેટલાય ગાડા આ હંધુય ભરાઈને જતા હોય એવું જોયું પડશે. હે દાદા, આપણે તો ગાડું નહોતું તો તમે આ હંધુય વાડીએ કેમ પુગાડતા? ચીમનભાઈએ વિચારીને કહ્યું, આ તમે જેમ તગારા માથે ચડાવો એમ અમે બાસકા ચડાવતા. અહીંથી શેક વાડી લગણ ચીકણી માટી લઈ જતા. આશા તો ગાલે હાથ ટેકવીને અરર દાદા, તમે થાકતા નહીં? ચીમનભાઈએ ના પાડી અને ઊભા થઈને ચીકણી માટી પર પાવડો મારીને થોડા ઊંડાણથી માટી ખોદીને ઉષા અને આશાનું તગારું ભરી દીધું. પછી એ બેયની સામે જોઈને, જાઓ, આ વાડીની માટીમાં ઠાલવી આવો. જોજો, થોડો ખોદીને એમાં વસે નાખવાનું, થોડું છાણ ને થોડી રાખ. આ હંધુય ભેળવીને પછી જ જમીનને પોરો દેજો. હું જે દી કહું તે દી કાળા મોતી એમાં વેરજો. ઉષા ને આશા તો માથે તગારું ઉપાડીને બે બહેનો એક સાથે જ ચાલી નીકળી. હા દાદા, હવે તમે ઘરે જાઓ. આજ સાંજ સુધીમાં આ કામ કરી નાખશું. ચીમનભાઈએ તો ધીમા ડગલે ઘર તરફ ચાલ્યું અને ઉષા અને આશા તો વાડી તરફ ચાલવા લાગી. ચીમનભાઈએ ફરી પાછું વળીને જોયું તો બે બહેનો જતી હતી. એટલે આકાશની સામે જોઈને બેને આંખ લૂસીને ત્યાં જ ઊભા રહી ગયા. ચીમનભાઈ પોતાના ગુજરી ગયેલા દીકરા અને વહુને સંબોધીને બે હાથ આકાશ વણી ઊંચા કરીને જુગા દીકરાને રેખાવ્યું. સાંભળી સૌ કઈ નહીં, આ તમારી દીકરીઓને હાહરે મોકલવી છે એટલે એને તૈયાર કરું છું. એને હારું હારું જ મળશે, પણ ક્યાંથી પાછી ન પડે એટલે આવા વેતરા કરાવીને મહેનતના પાઠ શીખવું છું. બે ઉપર કૃપા કરજો. ચીમનભાઈની પ્રાર્થના ફળી હોય એમ મંદિરનો ઘંટ વાગે એવો અવાજ આવ્યો અને ચીમનભાઈ ફરી ચાલતા રહ્યા. ઓસરીમાં બેઠેલા ચીમનભાઈ એક હાથથી માખને ઉડાડતા ઉડાડતા બીજા હાથથી માળા કરતા હતા. ત્યારે એ જ સમયે આંગણામાં દોડતા દોડતા હરેશ અને દક્ષા બે આવ્યા. બે ડરી ગયેલા અને ભાન ભૂલેલા હોય એવા વેશમાં હતા. હરેશે તો આવતા વેત જ ઓસરીના કોરની ઝાલીને, દાદા, તમારી બે છોડ્યું ક્યાં? ચીમનભાઈ તો કડક નજરથી જ, કેમ, તારે શું કામ છે એનું? દક્ષા તો થોડી અચકાઈને જીભને થોડી સંભાળીને એ જ પૂછવું તું કે ઈ ઘરે છે કે ભાગી ગયું. બે હાથ હવામાં જ ઊંચા કર્યા કે ચીમનનો મગજ છટક્યો. ચીમનભાઈ તો ખાટલેથી ઊભા થઈને ગયા ને, હું બોલો છો તમે? દક્ષાઓ ભૂલથી પણ એવો વિચાર પણ ન કરતા અવાજને મોટો કરીને બોલ્યા. એટલે ઓરડાની અંદરથી ધમધમ ઝાંઝરીના અવાજ સાથે દોડીને બે બહેનો બહાર આવી અને એક સાથે જ બોલી, શું થયું દાદા? બે બહેનોને સાથે જોઈને હરેશ અને દક્ષાના મોઢા આપોઆપ સિવાય ગયા. બેએ તરત જ ઓસરીના પગથિયા ચડીને ચીમનભાઈના પગ પકડી લીધા. ઉષા આ જોઈને હેપતાઈ ગઈ. શું થયું દક્ષા ભાભી? આશાએ પણ દાદાની નજીક જઈને, કહો તો ખરા કે શું થયું? દક્ષા તો કંઈ ન સૂચતા નાના બાળકની જેમ ભેકડો તાણીને, બહુ મોટે ભૂલ કરી અમે બેએ. કોઈને કહેવાય એવું નથી. બે હાથથી કપાળને છાતી ફૂટીને નાટક ચાલુ કર્યું. હરેશ તો દક્ષાનું એવું વર્તન જોઈને મોટેથી જ ફરી ભાંગરો વાટ્યો. એ દુકડી, તું આવું કાં કરે? તારા બાપા વિયા ગયા તે મને કીધુંય નહીં. બિચારો હરેશ એના ખંભે હાથ રાખીને ઉબળક પગે બેઠો. આ સાંભળીને દક્ષા તો દાંત ભીંસ્યા એટલે
ઉષા ને આશા બે હસવા લાગી. ચીમનભાઈએ હવે ખરો ગુસ્સો કરીને હવે મોઢામાંથી ફાટો કે હું થયું છે હરેશે થૂક ગળે ઉતારીને, દાદા એમાં વાત એવી છે કે અમને એમ કે તમારી જમીન બહુ સારી છે ને અમારી નહીં, એટલે અમને અદેખાઈ આવી. દક્ષાએ આ જ સમયે તો મોટો જીભડો કાઢી લીધો અને આશાની સામે જોવા લાગી. આશા અને ઉષા તો એકબીજાને તાળી ઠપકારીને પોતાની ગુપસુપમાં વ્યસ્ત હતી. આ વાત દક્ષાને ન ગમી. એણે તો ઊભા થઈને ઉષાની સામે જ પોતાની કમર પર હાથ રાખીને મોટેથી બકબકવા માંડ્યું. સાચું બોલો કે તમને તમારા દાદા કાઢી લીધા શીવકે છે કે નહીં? આ મગફળીના ઢગલા એટલે જ થયા છે ને ડાકણિયું? તેમાં આશાએ એની સામે આંગળી તાકી. એ ડકુડી, બંધ થા. ચૂડેલ ને ડાકણ જેવી તો અત્યારે તું લાગે છે વળી મારા દાદાને કહેશે. આ સાંભળીને હરેશે પણ પહેલા આંગળી ઊંચી કરીને પછી નીચી ઊંચી કરીને પછી નીચી નજરે જવાબ દીધો. હરેશે હાર માની હોય એમ હું ઈ જ કહું છું કે ઈ એવી જ લાગે છે. દક્ષા તો હરેશ સામે ફરી એકવાર હાથ ઉલાડીને, મૂંગા મરો બે ઘડી, જરા હાલો છોડ્યો. સાચું બોલો કે કઈ વિધા જાણો છો તમે? આશાએ સામે આંખ કાઢીને મહેનતથી ચીમનભાઈએ એ બે ને આંખ પાડી અને હાથમાં રહેલી લાકડી ઉગામી. હવે આખી વાત કરો કે શું થયું, પછી પૂછપરછ કરજો. હરેશે તો બાપાની બાજુમાં બેસીને બધી વાત માંડી. એમાં શેને દાદા આ છોડ્યું જ્યારે વાડી આવે ત્યારે માટીના પગ રાખે ઈ ભેગું જ આંખ બંધ કરીને કાંઈક બોલે. થોડી વાર પછી બે દાણા વેરીને 2 લાખ થાજો ઈ વાતું કરે. દહેક દી પેલા તો કાળા મોતી વાવવાની વાતું કરતી હતી. ચીમનભાઈ તો આ સાંભળીને હસી પડ્યા અને ફરી પૂછ્યું, લે એવું પછી ઈ મોતી વાવ્યા કે નહીં? ત્યાં તો દક્ષા દોડીને ફરી દાદાની સામે ઉભડક પગે બેસીને, એને તો ન વાવ્યા પણ અમે તમારી વાડીમાં સોનાના દાણા ને રૂપિયા વાવ્યા. આ સાંભળીને ચીમનભાઈ એટલું હસ્યા કે ઉધરસ ઉપડી ગઈ. આશાને ઉષા પણ હસવા લાગી. એ ત્રણેયને હસતા જોઈને હરેશ અને દક્ષા ફરી ભોઠા પડ્યા. બે એકબીજા તરફ જોઈને, તારામાં તો હાવય બુદ્ધિનો સાટો નથી, તું પણ મોટામાં મોટો મૂર્ખનો સરદાર છે. બેયને ઝઘડતા જોઈને ઉષા અને આશા શાંત પડવા લાગી. ઘરનો કજિયો બહાર આવ્યો એટલે અહીં જ ઠારવું પડે એમ હતો. ચીમનભાઈએ બેયની મૂર્ખામી જોઈને હસવું કે રડવું એ નહોતું સમજાતું. જ્યારે પોતાની વાતની ખરાઈ કરવા ચીમનભાઈને લઈને દંપતી જ્યાં ખાડો ખોદ્યો હતો ત્યાં ધીમે ધીમે લઈ જઈ રહ્યા હતા. દક્ષા તો એનો હાથ પકડીને, દક્ષા દાદા ગજબ થઈ ગયો, આ તમારી જમીનને અમારું સોનું ખાઈ ગઈ. ચીમન દાદા તો બેયની વાત સાંભળીને જ્યાં ખાડો ખોદ્યો હતો ત્યાં પહોંચીને બંટકને ખોલવા લાગ્યા. ખોલ્યો તો બધાની આંખ ચાર થઈ ગઈ. ઉષાએ તો આશ્ચર્યથી પૂછ્યું, તમે અહીં સોનું વાવ્યું તું? હરેશે તો ગળે હાથ રાખીને, તારા સંગ હા અહીં કણે જ વાવ્યું તું. મેં એ વાવ્યું ત્યારે બાગડા જેવા લાગતા કાળા વાદળની નિશાની રાખી હતી, પણ વાદળુએ કોઈ ચોરી ગયું. દક્ષાએ તો એની સામે જોઈને, એ હરેશભાઈ કોણે ચોર કર્યો? કયો છો તમારું સગું વાદળું કાંઈ 10 દી તમારી રાહ જોઈને આઈને અહીંયા ઊભું રહે? ચીમનભાઈએ તો ટંગની અંદરથી પથ્થર, ઘાસ અને લાકડીના
ઠીઠિયા જોઈને દક્ષાની સામે જોઈને તમે તો કહેતા હતા કે હંધુય ઘણું ને રૂપિયા વાવ્યા હતા, તો એ હંધુય બરી ગયું. જો દક્ષાએ તો બે હાથ જોડીને, દાદા આય મારો જીવ બળે છે, તમે મજા લ્યો છો અમારી. હરેશ પણ છણકો કરીને હજુ પાવડાથી આજુબાજુ ખોદી રહ્યો હતો ને બડબડ કરતો હતો. તઈ હું થોડીક વિધા શીખડાવી દો તો અમે માલદાર થાય. આ સાંભળીને દક્ષાએ જોયું તો આશા અને ઉષા બે કાળા પોટલાને માથે લઈને આવી રહી હતી. દક્ષા તો એ બેયને જોઈને હરેશના ખંભે ટપલી મારીને, જુઓ જુઓ બે બહેન હમણાં કાળી વિધા શીખવશે આપણને. તાળી પાડતી પાડતી નાચવા લાગી. ચીમનભાઈ પણ એ બેને જોઈને વિચારવા લાગ્યા કે બેની જોડી સાવે સરખી છે. ભગવાને ફુરસદમાં ઘડ્યા છે બેયને. ઉષાએ એની પોટલી ખોલવા માંડી અને આશાએ એની પોટલી ખોલવા માંડી. ઉષાની પોટલીમાંથી ઘરેણા ને રૂપિયા નીકળ્યા, જે હરેશની જ મિલકત હતી. દક્ષા તો આંખો પોળી કરીને, આ તમારી પાસે ક્યાંથી આવ્યા? અમે તો અહીંયા વાવ્યા હતા. ઉષાએ ખુલાસો કર્યો. દકુડી તે જ્યારે અહીં વાવવાનું ચાલુ કર્યું ત્યારે હું ને આશા અહીં ખાતર ભેળવવા આવી હતી. તમે બે અમારી વાડીમાં ખોદતા હતા. એ વાત દાદાને કરી એટલે દાદાએ અમને અહીં ન આવવા દીધા. સાંજ ઢળ્યા પછી અમને જ આય મોકલ્યા. અમે ખોદીને અને ટંક ખોલીને જોયું તો આ બધું નીકળ્યું. અમે ઘરે લઈ ગયા. દાદાએ એને પારકું ધન કહી અમને સાચવવા કીધું. તમે અહીં આવશો એવી દાદાને ખાતરી હતી, એટલે એણે અમને ચૂપ રહેવાનું કહેલું. હરેશ તો ઉસ્તુક વાસમાં, આ બીજા પોટલામાં શું છે, કાંઈ ઉગ્યું તું? આશાએ હસીને, ના આમાં તો કાળા મોતી છે. તમે આ ખાડો ખોદ્યો એમાં જ વાવવા છે એમ. એ પોટલું ખોલે છે તો એમાંથી રાઈ નીકળે. હરેશને દક્ષા મોટેથી બોલ્યા. રાઈ? ચીમનભાઈએ પણ હરેશનું કાન મરડીને, હા હરિયા, રાઈ. આને જ કાળા મોતી કહેતો તો. તમે બે ખાટલે પડ્યા સોના ઉગાડવાની વાતું કરો તો કાંઈ થોડું ઉગે. એના માટે મારે જ મહેનત કરવી પડે. આ બેયના માવતર નથી તો હું એને મહેનતના પાઠ ભણાવું છું. મહેનત વગર કાંઈ ન મળે. ધરતી આપણી માં કહેવાય. એના પર પાવડાથી પ્રહાર કરી કે એને વિંધી ત્યારે એની માફી મંગાય. આ બેયને એ જ પ્રાર્થના કરતી હશે ને તમે જોઈ હશે. દક્ષા ને હરેશ બે એકબીજાને જોવા લાગ્યા. હરેશે તો પોતાના પોટલાની ગાંઠ વાળવા માંડી એટલે ઉષાએ પૂછ્યું, હજી કાંઈ ઘરમાં વાવવાનું હોય તો કહેજો, અમારે ખોદવું તો નહીં? દક્ષાનો જીભડો બહાર નીકળી ગયો અને બોલી, અમે હવે તમારી જેમ હીરાને મોતીની ખેતી કરીશું. આ સાંભળીને હરેશ તો દક્ષાનો ખંભો પકડીને ફરી પૂછ્યું. હરેશે તો ભોળપણમાં જ કહ્યું, હે ધકુ, તારા દાદાએ હીરાનું તો એક ઘરેણું નથી આપ્યું તો એ ક્યાંથી વાવશું? ચીમનભાઈ અને આશા તો પેટ પકડીને હસી પડ્યા અને દક્ષાએ ફરી દાંત ભીસ્યા. હરેશ પણ ગાલ આડા હાથ રાખીને હસવા માંડ્યો. મિત્રો, આજની વાત સમાપ્ત થઈ અને તમારે શું કહેવું છે વાત વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને અમારી વાત પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા ખાસ મિત્રોને વધુમાં વધુ શેર કરજો એટલે તે પણ સાંભળી શકે. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. હર હર મહાદેવ. તો મિત્રો, આ વાર્તા વાંચવામાં
અમારાથી કોઈ લખાણમાં કોઈ બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો એટલે અમે આગળ ભૂલ સુધારવાની હંમેશા કોશિશ કરતા રહી.